નવસારી નેશનલ હાઈવે નંબર 8 પર માર્ગ અકસ્માતમાં જૈન સાધ્વીનું મોત થતાં જૈન સમાજમાં આક્રોશ ફેલાયો છે। નવસારી નેશનલ હાઈવે નંબર 8 ઉપર પરથાણા ગામ પાસે વહેલી સવારે વિહાર કરતા જૈન સાધ્વીઓ કોઈ અજાણ્યા વાહનની અડફેટે આવી જતા 72 વર્ષીય સાધ્વી રીતિ ધર્મશ્રીજીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક સાધ્વી પ્રીતિ ધર્મશ્રીજી સહિત 4 બીજી સાધ્વીઓને ઈજા પહોંચી હતી। પ્રીતિ ધર્મશ્રીજી પહેલા નવસારીના ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સુરત ખાતે વધુ સારવાર અર્થે મોકલી અપાયા છે। સમગ્ર ઘટના અંગે જૈન સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। વાન ત્યાંથી પસાર થતી હતી, કોઈની પણ રાહ જોયા વગર પોલીસ ખાતાએ આ બનાવના ઈજા પામેલા સાધ્વીજી મહારાજ સાહેબને તાત્કાલિક યશપિન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને આ બનાવની જાણ અમને જ્યારે થઈ તાત્કાલિક, ત્યારે નવસારી સમસ્ત સંઘના દરેક સંઘોના ચિંતામણી સંઘ, આદિનાથ સંઘ, મહાવીર સોસાયટી, અન્ય તમામ સંઘો અને જૈન સમાજના આગેવાનો તાત્કાલિક ત્યાં હોસ્પિટલ પર પહોંચ્યા અને આ જે બનાવ બન્યો તેની અમે સરકાર અને પોલીસને ખાસ વિનંતી કરીએ છીએ કે આની નિષ્પક્ષીય રીતે તપાસ થાય। આવા બનાવો આ 1 મહિનામાં બીજો બનાવ બન્યો છે, તો કોઈક આમાં કયું તત્વ છે એની પણ ઉચ્ચ કક્ષાએ તપાસ થાય એવી અમે ખાસ લાગણી અમારી જૈન સમાજની છે। બીજી તરફ એક જ સપ્તાહમાં નેશનલ હાઈવે ઉપર આ બીજા અકસ્માતમાં અંગે ગંભીરતા વિચારતા પોલીસ અધિકારી આકસ્મિક તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે। નવસારી શહેરમાં કાળધામ પામનાર જૈન સાધ્વીની પાલખી યાત્રામાં નવસારીનો સમસ્ત જૈન સમાજ જોડાયો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલખી યાત્રા નવસારી શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ વીરાવળ સુધી સ્મશાન ભૂમિએ પહોંચી હતી। જીગર નાયકનો રિપોર્ટ, S9 ન્યૂઝ, નવસારી।